गुजरात के कई शहरों में जहां लगातार भारी बारिश हो रही है, वहीं वडोदरा में अब तक अच्छी बारिश का इंतजार है। इसका सीधा असर शहर के छाता बाजार पर देखने को मिल रहा है। हर साल मॉनसून शुरू होते ही छाता बाजार में खरीदारों की भीड़ उमड़ पड़ती है, लेकिन इस बार बाजार में खरीदारी सामान्य से काफी कम दिखाई दे रही है। बाजार में बच्चों, युवाओं और महिलाओं के लिए आकर्षक डिजाइनों और विभिन्न आकारों की छतरियां उपलब्ध है। बावजूद इसके बारिश में देरी के कारण बिक्री उम्मीद के मुताबिक नहीं हो रही है। वर्षों से यहाँ थोक कारोबार कर रहे व्यापारियों का कहना है कि मॉनसून लेट होने से पूरा बाजार प्रभावित हुआ है। उनका मानना है कि जैसे ही अच्छी बारिश शुरू होती है, खरीदारी में तेजी आने की उम्मीद है। बड़ोदाની અંદર 25 જૂન સુધીમાં વરસાદ ચાલુ થઈ જાય છે। એની જગ્યાએ ઓછા 15 થી 20 દિવસ વરસાદ લેટ પડ્યો છે ને જે વરસાદ પડ્યો છે પણ 90% રાતે જ પડ્યો છે। દિવસે તો હજુ પાણી જોવા મળ્યું જ નથી। એના લીધે છત્રી તથા રેનકોટની અંદર ઘરાકી ઘણી ઓછી છે। બાકી જે જૂન મહિનામાં વરસાદ પડે છે એમાં તો સારી ઘરાકી નીકળે, પણ આ વરસાદ લેટ છે ને ઓછો છે એટલે ઘરાકી પર ઘણી ખરાબ અસર છે। છતરીઓમાં તો છોકરાઓની અંદર બાર્બી છે, બેન 10 છે, છોટા ભીમ છે, પણ ઘણી છતરીઓ છે। છતરી ઉપર પાણી પડે તો કલર ચેન્જ થઈ જાય એ પ્રમાણે પણ છતરી નીકળેલી છે। તથા ચાઇનીઝ છતરીઓ પણ ઘણી આવેલી છે બજારમાં, જે બોટલની છે, મકાઈમાં છે, એ પણ ઘણી બધી ફેન્સી આઇટમ આવેલી છે। પણ આ છતરીની અંદર ગવર્મેન્ટ ટેક્સ વધારેલો છે, જેથી ચાઇનીઝ છતરી બહુ ઓછી બજારમાં આવેલી છે અને મોંઘી પડે છે, એટલે ઇન્ડિયન છતરીનું વેચાણ વધી ગયું છે આ વખતે।